નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે જોવાના છે વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિભાગ બીનું પ્રકરણ નંબર 9. આગળ આપણે 5 થી 6 વિડીયોના બનાવ્યા છે, તો એ પણ તમે જોઈ લેજો. તો ચાલો હવે આપણે વિભાગ બીનું પ્રકરણ નંબર 9નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. તો એ પહેલો પ્રશ્ન છે તમારે પ્રકરણ નંબર 9નો કે મૂળભૂત હકોની અગત્ય સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉત્તર આવશે કે મૂળભૂત હકો એટલે નાગરિકોના વ્યક્તિત્વ સર્વતોમુખી વિકાસ માટે મેળવવી જોઈતી અમુક ચોક્કસ અનુકૂળતાઓ. બરાબર. મૂળભૂત હકો એ દરેક નાગરિકોની મહામૂલી પૂંજી અને શક્તિ છે. તેમના દ્વારા નાગરિકો સર્વાંગી પ્રગતિ અને વ્યક્તિત્વનો વિકાસ સાધી શકે છે. સરળ, સ્વસ્થ અને સમજદારીભર્યું અને સમૃદ્ધ જીવન જીવવા માટે મૂળભૂત હકો અનિવાર્ય છે. નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ અને બીજી રીતે લોકશાહીનું જ રક્ષણ છે. જે સરકાર નાગરિકોને પાયાનો ગણતા મૂળભૂત હકો આપે તેને લોકશાહી સરકાર કહી શકાય. આમ મૂળભૂત હકોમાં લોકશાહીની ભાવના રહેલી હોવાથી તેમનું અસાધારણ મહત્વ છે. ત્યાર પછી આગળ 2 નંબર નિવારક અટકાયતો વિશે તમારે સમજાવવાનું છે. એટલે કે નિવારક અટકાયત વિશે તમારે જણાવવાનું છે. તો અહીં ઉત્તર રહેશે તમારે કે રાજ્ય સરકારને ખાતરી થાય કે એક એવી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ કરવાની છે તો સાવચેતીના પગલાં તરીકે નિવારક અટકાયત દ્વારા હેઠળ ધરપકડ કરી શકાય છે. નિવારક અટકાયત ધારાનો મુખ્ય હેતુ અટકાયતી તેને સંભવિત ગુનાહિત કૃત્ય માટે શિક્ષા કરવાનો નથી, પરંતુ તેને રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો અટકાવવાનો છે. આ ધારા અન્વયે અટકાયતને 3 માસ કરતાં વધારે સમય સુધી અટકાયત રાખી શકાતી નથી. વડી અદાલતના ન્યાયાધીશ કે સલાહકાર બોર્ડના અભિપ્રાયના આધારે અટકાયતનો હુકમ રદ કરી શકાય છે. અટકાયતીને કેટલાક સમય સુધી અટકાયતમાં રાખવો તેનો અંતિમ નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ ક્વેશ્ચન નંબર 3. તો એ ક્વેશ્ચન નંબર 3 છે કે તમારી પાડોશી એક કુટુંબ બૌદ્ધ ધર્મનું પાલન કરે છે. હવે તે હિન્દુ ધર્મ સ્વીકારવા ઈચ્છે છે, તો તે કુટુંબને તમને શું માર્ગદર્શન આપશો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબ આવશે ઉત્તર કે પડોશમાં રહેતા કુટુંબને જણાવશો કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. ભારતનું બંધારણ બધા જ નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો હક આપ્યો છે. આ હક મુજબ દરેક નાગરિકને ધર્મ પરિવર્તન કરી શકે છે. તો તમે તમારા પડોશી કુટુંબને કે તે જિલ્લા કલેક્ટરની ઓફિસમાં અરજી કરે અને ધર્મ પરિવર્તન કરવાની કાર્યવાહી પૂર્ણ કરે. સરકારની આ પરવાનગી મેળવી તમારા પડોશીને હિન્દુ અંગીકાર કરી શકો છો. બરાબર. તો આ થઈ ગયા આપણે તમારે પડોશીને બૌદ્ધ ધર્મનું પાલન કરે છે, હવે તે હિન્દુ ધર્મ સ્વીકારવા ઈચ્છે છે, તો તમે આ પ્રકારે યોગદાન આપી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો ચાલો હવે આગળ આપણે જોઈએ 9 પ્રશ્ન. તો અહીં છે બાળમજૂરી સજાપાત્ર ગુનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉત્તર આવશે કે શોષણ હકથી દરેક નાગરિકને શોષણ વિરુદ્ધ રક્ષણ આપવું છે. આ હક દ્વારા બાળમજૂરી પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હક મુજબ 14 વર્ષથી નીચેના ઉંમરના બાળકોને જોખમ ભરેલા સ્થળોએ નોકરીમાં રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આથી બાળમજૂરી સજાપાત્ર ગુનો ગણાય છે. તો આ થઈ ગયું આપણે બાળમજૂરી સજાપાત્ર ગુનો. બરાબર. IMP ક્વેશ્ચન છે, તૈયાર કરી લેજો, ભૂલતા નહીં, પૂછાશે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 5. માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંત છે. તો અહીંયા ઉત્તર આવશે દેશના સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પર આધારિત સમાજ વ્યવસ્થા સ્થાપિત અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતનું મુખ્ય ધ્યેય છે દેશમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવા માટે રાજ્ય સંનિર્દિષ્ટ પ્રયાસો કરે એવા માર્ગદર્શક આદેશ આ સિદ્ધાંતો દ્વારા આપવામાં આવ્યો છે. આ સિદ્ધાંતે કલ્યાણકારી સમાજ રચનાનું નિર્માણ કરવાની રૂપરેખા દોરી આપી છે. સરકારે તેની સત્તાનો ઉપયોગ કયા હેતુ માટે કરવો તેની આ સિદ્ધાંતોનો સતત યાદ આપે છે. આ દ્રષ્ટિએ
શાસન સત્તા આધારરૂપ સિદ્ધાંત છે. ત્યાંથી જ ભારતના બંધારણમાં ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કહે છે કે રાજ્યનીતિ માર્ગદર્શન સિદ્ધાંતોનો આદેશ શાસન પાયારૂપી સિદ્ધાંત છે. બરાબર. તો આ 5 પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન આપણે ચેપ્ટર નંબર 9નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લીધું. હવે આપણે આગળ ચેપ્ટર નંબર 10નું કરવાના છીએ નવા વિડીયોમાં. તો વિડીયોને સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારે કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે એ પણ નીચેથી જરૂરથી અચૂકપણે અમને કહેજો, તો આપણે એ વિષયનું સંપૂર્ણ રીતે સોલ્યુશન લાવીશું. તો ચાલો આજના વિડીયોમાં આટલું. મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.